મિત્રો, આજે આપણા પોડકાસ્ટની અંદર આપણા સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જે ઇમ્પોસિબલ વસ્તુને પણ પોસિબલ કરી ચૂક્યા છે. એનો જે વિચાર છે એ કઈ રીતે આવ્યો? દારૂનો વિક્ટીમ હું પોતે રહી ચૂક્યો છું. કે લોકોને હું તમને સાચું કહું ને કે હું પોડકાસ્ટ છે એટલે એવું નહીં. એના માટે મેં ટ્રુ ચેન્જ ટ્રસ્ટ આજે 10 વર્ષ થયા. આ વસ્તુ બનાવવા પાછળનો મારો હેતુ એક જ છે. તો ઘણીવાર એવું થાય કે પરિવારના લોકો મળવા આવે કે ફોન ઉપર વાત થાય તો એ ખોટું બોલે કે મને તો અહીંયા આવું ટોર્ચર કરે છે, મારે નથી રહેવું, મને ફલાણું ને ઢીકણું ને એમ. ને આજે તમે જ્યારે આ સવાલ ઉઠાવ્યો છે તો એક ચોક્કસ હું એક સચ્ચાઈ કહેવા માગું છું કે આજે મને એ વસ્તુનો બહુ એ છે કે કેટલાઓના ઘર મેં તૂટતા બચાવ્યા છે. કે એક પિતા છે એ પોતે આલ્કોહોલિક છે ને ડ્રિંક કરે છે. હવે એના બાળકની જ સામે કરે એ કે જાતે બેટા મમ્મીને કે ચખણું બનાવી દે તો એ બાળક તો શીખવાનો જ છે ને, ધીરે ધીરે મોટો થાય. પહેલાં તો ભગવાને તમને ખુદને નિમિત્ત બનાવવાને એટલે કે ભાઈ પહેલાં તું એક્સપિરિયન્સ કરી લે, પછી તું એને આ બધું ફીલ કર ને ફીલ કરીને પછી આખા સમાજને આપવાનો છે એક સારો મેસેજ. મિત્રો, આજે આપણા પોડકાસ્ટની અંદર આપણા સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જે ઇમ્પોસિબલ વસ્તુને પણ પોસિબલ કરી ચૂક્યા છે. કારણ કે વર્ષોની તમારી જૂની જે આદતો હોય એ આદતોને છોડવા માટે આ જગતમાં કોઈ એવી દવા નથી બની કે જે તમે છોડાવી શકો. એમને પોતે હજારોની સંખ્યાની અંદર આ વસ્તુ છોડાવી ચૂક્યા છે. એમનું પોતાનું નામ છે ગૌરાંગભાઈ અને TCT કરીને એક વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવે છે જે ઇમ્પોસિબલ વસ્તુને પણ પોસિબલ કરી ચૂક્યા છે. કે હજારો લોકોને, જે લોકોને રોજ જેને આપણી કાઠિયાવાડી ભાષામાં, ગુજરાતી ભાષામાં 6:45 કહેવાય એ લોકોને 6:45 ભૂલવાડી દીધું છે. એટલે ગૌરાંગભાઈ, તમને જે આ વ્યસન મુક્તિ કેન્દ્ર છે એમાં જે વ્યસન મુક્તિ કરાવવા માટેનો જે વિચાર છે એ કઈ રીતે આવ્યો? આમાં તમને જણાવું તો સૌથી પહેલાં તો આ દારૂનો વિક્ટીમ હું પોતે રહી ચૂક્યો છું. મેં મારી જિંદગીના 18થી 20 વર્ષ દારૂ પીધો છે અને એની પાછળ ગુમાવ્યા છે. હું ખૂબ જ નાની ઉંમરનો હતો, લગભગ 6 વર્ષનો, ત્યારે મારા મમ્મી પપ્પાની એક રોડ એક્સિડન્ટમાં ડેથ થઈ ગયેલી. અને મારી એક મોટી સિસ્ટર છે, તે લગ્ન કરીને કેનેડા ચાલી ગયેલી. નાનેથી મારી અંદર એક બિચારાપણાની ભાવના આવી ગયેલી કે ભગવાને મારું બધું મારી પાસે છીનવી લીધું, એમ સમજ્યા. અને આ બધી અમુક વસ્તુઓ એવી હતી ને કે જે ધીરે 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 મને જે પેલું કહે ને કે નશા બાજુ વાળવા લાગેલી. જે મારું માનસિક આકર્ષણ હતું એ બધી વસ્તુ પ્રત્યે વધવા લાગ્યું. મારું જે ભણવામાં કે કોઈ વસ્તુમાં મારું ધ્યાન લાગતું ના હતું. મારા બા દાદા હતા મારી જોડે, એટલે મારા પપ્પાના મમ્મી પપ્પા, એમણે જ કદાચ મને મોટો કર્યો. ને સૌથી વધારે એમાં મારી દાદી અને મારા કાકા. મારા કાકા હતા એ સુરતમાં રહેતા હતા, અમારે રહેવાનું બારડોલીમાં હતું. પણ કાકા બી પોતાનો પરિવાર લઈને બેઠેલા હતા, એટલે 24 કલાક એ પણ મારી પર ધ્યાન આપી શકે એમ શક્ય ના હતું. એટલે આ બધી વસ્તુને લઈને ખૂબ જ નાની ઉંમરમાં દારૂ મારા હાથમાં આવી ગયેલો. જ્યારે હું બોર્ડની પરીક્ષા આપવા માટે ગયેલો ત્યારે હું દારૂ પીને ગયેલો પહેલી વખત, બરાબર. હવે જ્યારે મેં પહેલી વખત દારૂ પીધો ત્યારે મને ચક્કર આવ્યા, વોમિટ પણ થયેલી, બરાબર. ને ત્યાર પછી 5-6 મહિના સુધી લગભગ કશું નહીં, કોઈ દારૂની કે કોઈ વસ્તુ મેં પકડું બી નથી. 6 મહિના પછી મારા એક ફ્રેન્ડનો મારી પર ફોન આવેલો કે ભાઈ આજે મારી બર્થડે છે, આપણે અમારા ડીગસ કરીને ગામ હતું ત્યારે, ત્યાં એક ઈંડાની લારીવાળા બહુ પ્રખ્યાત હતા, તો ત્યાં એમ કે આપણે ઈંડા ખાવા જઈશું ને ત્યાં આપણે બિયર પીશું. એટલે બિયરનું જેવું નામ મેં સાંભળ્યું ને એટલે મારા મગજમાં 6 મહિના પહેલાંનું જે પહેલી વખત મેં પીધેલો બિયર, ભલે ત્યારે મને વોમિટ થયેલી કે મને ચક્કર આવેલા, પણ મારા માઇન્ડને જે કિક મળેલી એ કિક ક્યાં ને ક્યાંક મારા માઇન્ડમાં ઘર કરી ગયેલી હતી. એટલે મને એ વસ્તુ યાદ આવ્યું, એટલે મેં તરત યસ કહી દીધું. એટલે એ કિક વારંવાર મેળવવાના ચક્કરમાં ધીરે 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 જે મારું સાયકલ હતી એ પિકઅપ પકડવા લાગી. પહેલાં જે 2-4 મહિને એકવાર થતું હતું તે મહિનામાં એકવાર થઈ ગયું, 15 દિવસે પછી થવા લાગ્યું, પછી એવરી વીકેન્ડમાં થવા લાગ્યું. પછી એક સમય એવો આવી ગયો કે રાત દિવસ સાથે બી કોઈ મતલબ રહ્યો. કોઈ સમય નક્કી? સમયની સાથે સાથે
જે મારો પીવાનો ગાળો હતો એ ધીરે ધીરે ઓછો થતો ગયો અને એની સાથે ક્વોન્ટિટી જે હતી એની માત્રા એ વધુ ને વધુ વધવા લાગી. શરૂઆતનો સમય એવો હતો કે જ્યારે મારી આર્થિક પરિસ્થિતિ પણ સારી હતી, ખિસ્સામાં પૈસા રહેતા હતા બધું, એટલે સારી ક્વોલિટીનું પીતા હતા. એજ સારી હતી એટલે એબ્ઝોર્બ આર્થિક પરિસ્થિતિ સારી હતી, શારીરિક પરિસ્થિતિ સારી હતી, કે ના કોઈને એટલી ખબર હતી કે હું દારૂ પીઉં છું, બરાબર, એટલે બધું બરાબર ચાલતું હતું. પછી ધીરે 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 આગળ જતા સમય એવો આવી ગયો ને કે પછી મારું માનસિક આકર્ષણ જે હતું, હું શારીરિક અને માનસિક બંને રીતે નિર્ભર બની ગયો દારૂ ઉપર. કે ખિસ્સામાં 50 રૂપિયા હોય તો 50 રૂપિયામાં જે વસ્તુ મળે એ પીવાનું, ખાલી નશો થવો જોઈએ બસ, સામે કઈ વસ્તુ છે એની સાથે કોઈ લેવા દેવા નહીં. પછી 10 રૂપિયાવાળી પોટલી હોય કે પેલું રોયલ કટોરીઓ આવે એ હોય કે વોટેવર જે હોય. અને શારીરિક પરિસ્થિતિની મારી તમને વાત કરું ને તો હું શારીરિક રીતે બી એટલો મારા દારૂ પર નિર્ભર થઈ ગયેલો હતો કે સવારે હું ઉઠું ને મારે અડધું ક્વાર્ટર મારે મારા બેડમાં રવા દેવું પડતું. કારણ કે સવારે હું ઉઠું એટલે મારું શરીર એટલું વાઇબ્રેટ થાય કે મારે બેડની નીચે ઉતરીને 10 પગલાં મારે વોશરૂમ જવું હોય તો પહેલાં મારે પીવું પડે, તો મારું બોડી કંટ્રોલમાં રહે, એમ સમજ્યા. હવે તે સમયે પરિસ્થિતિ કેવી કે આપણે કોઈ રિલેટિવ્સને ત્યાં ગમે ત્યાં જવાના હોય તો આપણને ચા કે પાણીનો ગ્લાસ આપવાના છે, બરાબર. તો ચા કે પાણીનો ગ્લાસ કોઈ મને આપે ને તો આખું ધ્રુજે એમ, કપડાં કબીમાંથી રિસ્સરનો અવાજ આવે. તો હવે આ રીતે કોઈના ઘરે જવાનું નક્કી થયું હોય તો મારે છાનામાના બી પહેલાં 1 કે 2 પેક મારી લેવા પડે તો મારું બોડી કંટ્રોલમાં રહે. પણ તે સમયે મારા મોઢામાંથી જો વાસ આવે કે આ સવારમાં પીને આવી લાગ્યો, તો મારી ની ઈચ્છા હતી તોય મારે પીવું પડ્યું. કારણ કે હેબિટ થઈ ગઈ હતી. આ જે મારી પીડા હતી એ તે સમયે હું કોઈને જણાવી નહીં શકતો હતો, સમજ્યા. હવે આ જ બધી વસ્તુ ધીરે 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 વધતી ગઈ. મારી મિલકત, એક વ્યક્તિ હતો સુરતના, એને ખબર પડી કે ભાઈ આ વ્યક્તિને રોજ દારૂ પીવાની ટેવ છે, બરાબર. ને તે સમયે મારી આર્થિક પરિસ્થિતિ બી સાવ નાજુક થઈ ગયેલી, ખિસ્સામાં 50 રૂપિયા બી રહેતા નહીં હતા. હું મારા બારડોલીના એરિયાના જેટલા બી જાણીતા લોકો હતા ને બધા પાસે 50 રૂપિયા, 100 રૂપિયા, કોઈ પાસે ખિસ્સામાં 100 રૂપિયા છે, 150 રૂપિયાનું ક્વાર્ટર છે તો 50 રૂપિયા માંગવાની મને શરમ નહીં લાગતી, એમ આત્મસન્માન જેવી કોઈ વસ્તુ રહેલી નહીં હતી, સમજ્યા. અડ્ડાવાળાને તો ઉધારી હોય તો ઉધાર પીવા જામ તો 10 બોલી કેટલા લોકોની વચ્ચે કરે, તારે જે બોલવું એ બોલ ભાઈ, પણ મને પીવા વગર અહીંયાથી જવાનો નથી, બસ એમ, સમજ્યા. એટલે આ બધી વધે ચાલતું ગયો તો એક વ્યક્તિએ મારી આ હાલત જોઈ, મને ઓળખ્યો કે આને દારૂ પીવડાવવાથી આની પાસેથી ફાયદો થશે આપણને. 1 મહિનો એણે શું કર્યું કે રોજ ગાડીમાં નવી નવી બોટલો લઈને આવે બારડોલી, એની ગાડીમાં જ એસીમાં બેસીને ફેરવે મને. હવે તે સમયે તો આવા વ્યક્તિ મારા માટે તો ભગવાન સમાન, આવી રોજ નવી નવી સારી સારી દારૂ પીવડાવે ફ્રીમાં, એ ક્યાં મળે એમ. એટલે મારા માટે તો એ ભગવાન સમાન બની ગયો. પછી શું કર્યું એણે કે મારી જમીનને વિશે બધી માહિતી એણે મેળવી લીધી, મારી પાસે 7, 12, 8 નકલ ને બધું કઢાવી લીધું, મારો આખો દસ્તાવેજ એણે લખાવીને રેડી કરાવી દીધો. પછી સવારના 11 વાગે એણે મને મારી જ જગ્યા પર બેસીને દારૂ પીવડાવ્યો 2 વાગ્યા સુધી, અને બપોરે 3 વાગે મહુવા કલેક્ટર ઓફિસમાં ગઈને એણે મારી પાસે દસ્તાવેજ આખો સાઇન કરાવી લીધો. મારી તે ટાઈમે 2.5 કરોડની એ મારી મિલકતની વેલ્યુ હતી, એ જગ્યાની 22 વીંગાનો એક નંબર હતો, બરાબર. તો એ ખાલી 3 લાખ જે દસ્તાવેજમાં જે અમુક વ્હાઇટના જે બતાવવા પડે તે, એ 3 લાખ ખાલી એણે ઓનલાઈન મારા ખાતામાં ટ્રાન્સફર કરી, એનાથી વિશેષ 1 રૂપિયો નહીં. આખી મારી મિલકતે જતી રહી. મારા લગ્ન થયેલા હતા મારા જ સમાજમાં, બરાબર. તો એ લગ્ન બી 3 વર્ષ ટક્યા ખાલી. ત્યાર પછી મારા લગ્ન બી છૂટા થઈ ગયા, બરાબર. ત્યાર પછી એટલે પરિવારવાળા બી બધા ઘણી નુકસાની થઈ ને, કારણ કે લોકો ફાયદો ઉઠાવે, સમાજે ફાયદો ઉઠાવ્યો, બધો સમાજના પરિવારવાળા સાથે નહોતા. સમાજના લોકો મને જોઈને મારાથી દૂર ભાગતા, એમ કે આ આવ્યો, આ 50 રૂપિયા માગશે, 100 રૂપિયા માગશે, ખરા. એટલે બધા મને જોઈને ભાગતા મારાથી. પરિવારવાળા કંટાળી ગયેલા, મારી પાછળ બધું કરી ચૂકેલા મારા દારૂ છોડવા માટે, કોઈ વસ્તુ બાકી નહીં. એક દાખલો તમને કેમ, રમૂજી બી છે થોડો. નંદુરબાર છે ને, ત્યાં આગળ એક જગ્યા હતી, એક ભુવા ભગત હતો, તો ત્યાં મને દારૂ છોડવા માટે લઈ ગયેલા કે ભાઈ એ કંઈક વિધિ કરે છે તો એનાથી દારૂ છૂટી જાય એમ. સવારે 7 વાગે મને લઈ ગયા હતા, ત્યાં એક નાડલો ઓટલા જેવું ને એક નાડલું આવું મંદિર હતું એમ. તો ત્યાં મને બેસાડ્યો પલાઠીઓ, અને હાથમાં એક નારિયેળ પકડાયું, અને પેલા જે ત્યાં ભુવા પેલા ભગત જે હતા એમણે કંઈક કેમિકલ નાખ્યું મારી ઉપર, ને પછી કંઈક મંત્રના જાપ ચાલુ કર્યા. થોડી વાર એને જેવો પેલો તાપ પડ્યો ને એટલે પેલું કેમિકલ સળાઈ ગયું. સળગે એટલે એવું સળગે કે ઓલવાઈ બી નહીં જલ્દી એમ, બરાબર. પછી જઈ ઓલવાયું, આજે બી મને ડાઘ છે અહીંયા ગાડી, એમ સમજ્યા. હા.
પછી એમણે મને એવી બીક આપી કે હવે જો તું દારૂ પીશે ને તો તારું શરીર સળગી જશે, ગમે ત્યાં સળગશે એમ. એટલે મને બીક પેસી ગઈ કે આ તો દાવ થઈ ગયો, હવે તો પીવાશે જ નહીં. જઈ તઈ 1.5 મહિનો મેં નહીં પીધું. પછી તો રહેવાય જ નહીં એમ કે હવે પીધા વગર તો ના ચાલે. એટલે મારા ગામનો એક મારો ફ્રેન્ડ છે જે મારો યુઝિંગ પાર્ટનર ને મારી જિંદગીમાં પહેલો દારૂ બી એણે જ મને પીવડાવેલો, બરાબર. તો એને મેં ફોન કર્યો, મેં કહું ભાઈ આવું છે, મારે પીવાની બહુ મન થયેલું છે, તો પેલા ભુવાએ કંઈક વિધિ કરેલી છે ને એવું કીધું છે કે જો પીવા તો હલગી જવાય એમ. તો મેં શું કરું? તેણે કીધું એક કામ કર, ત્યાંથી બિયરના ટીન લે ને આપણી જગ્યા પર આવી જા. આપણી જગ્યા મીન્સ કે અમારા ગામ પાસે એક નહેર છે, કેનાલ રોડ જે આવે ને, તો તે અમારી ફેવરિટ પ્લેસ હતો, અમે ત્યાં જ બેસીને પીતા. એટલે મેં અહીંયાથી 6 ટીન લીધા બિયરના ને અમે ત્યાં ઘરે ગયા હતા, આવ્યો. એટલે પછી પેલાએ મને આઈડિયા આપી કે તું બિયરનું ટીન ફોડ, પહેલા 1-2 સીપ માર ને જો કઈ સળગે તો સીધો બરાબર. એટલે 1 સીપ માર્યો, 2 સીપ માર્યા, એમ કરીને 1 ટીન આખું પી ગયો, પણ કશું જ થયું નહીં. એટલે મને થઈ ગયું કે આ પેલો ભૂવો મારો ડાઉ કરી ગયો. એટલે 6 ટીન જે હું લઈને ગયેલો તો એમાંથી 3 મારા હતા અને 3 પેલાના હતા, પણ એના બી 3 જ પી ગયો. 1.5 વર્ષની જે મારી ભૂખ હતી બધી પતાવી દીધી એમ, સમજ્યા. એટલે ઇવન પછી ખાવાનામાં છાનામાના દવાઓ ગોળીઓ આપવાની, પૂજા પાઠ બધું જ કરી ચૂક્યા. સમ ખાવા, જુઠ્ઠા સમ ખાવા એ પીવાવાળા માટે એકદમ સામાન્ય બાબત. પ્રોમિસ જે કહેવાય પ્રોમિસ, તો એને તો અમે ખિસ્સામાં લઈને ફરીએ એમ, સમજ્યા. કે આજે આ ચાલ તારા માથા પર હાથ મૂકી દો, કાલથી બંધ. આ પ્રોમિસ આપવું, અમારી બર્થડે આવે છે, બર્થડે પછી ટોટલી બંધ એમ, સમજ્યા ને. પણ આ બધી વસ્તુ કોઈ દિવસ પૂરી થતી નથી એમ, બરાબર. આ બધું ચાલતું ગયું. ત્યાર પછી મારું પીવાનું દિવસે ને દિવસે વધતું જ જતું હતું, બરાબર. હું આર્થિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે, બધી રીતે ખતમ થઈ ગયેલું હોય એકદમ એમ. સવાર થાય એટલે મારું મગજ ખાલી બસ મારી દારૂની જરૂરિયાત આજના દિવસે મારે કઈ રીતે પૂરી કરવાની છે, કોને મારે ટોપી ફેરવવાની છે, કઈ ઘરની વસ્તુ વેચવાની છે, ક્યાંથી મારે ચોરી કરવાની છે, આની જ પાછળ એમ. કે મારે જે આજે 500 રૂપિયા જોઈએ મારો દારૂ પીવા માટે, તો 500 રૂપિયાની જરૂરિયાત મારે ક્યાંથી પૂરી કરવાની, એનાથી વિશેષ બીજું કંઈ નહીં. મારી જિંદગી બીજી કંઈ રહેલી નહીં હતી. હવે એક દિવસ એવું થયું કે હું રાત્રે પીને સૂતેલો હતો બેડ પર, સૂઈને સવારે ઉઠ્યો તો મારા પગેથી ચલાઈ નહીં, એટલે સીધો નીચે પડી ગયો. એટલે મને એમ કે પગમાં કંઈક ખાલી બાલી ચડી ગયો હશે. એટલે 5 મિનિટ બેઠો, પાછો બેડ પકડીને ઊભો થયો તો સેમ પાછો નીચે પડી ગયો. મારા 2 પગની નસો બધી સુકાઈ ગયેલી અચાનક. હવે આટલી સિરિયસ કન્ડિશન કે મારા બોડીમાં આટલો મોટો પ્રોબ્લેમ આવી ગયો, તો મને એ વસ્તુનું ટેન્શન નથી. મને ટેન્શન એ વાતનું થાય છે કે સાલું હવે પીવા કઈ રીતે જવું? કે હવે ચાલીને પીવો કે હવે ચલાતું બંધ થઈ ગયું તો પીવા કઈ રીતે જવા? એટલે પછી શું કર્યું, મેં આઈડિયા વાપરી, એક રિક્ષાવાળાને બાંધી દીધો. એ રિક્ષાવાળો આવે રોજ ખભે હાથ રાખીને ઉંચકીને લઈ જાય ને રિક્ષામાં, હા, એની રિક્ષામાં પાછળ મને બેસાડે. હું દારૂ અડ્ડા પર લઈ જાય, ત્યાંથી પાર્સલ લઈ આવે, એ બારડોલીમાં રિક્ષામાં ફેરાવે કે હું પાછળ બેસીને પીયા કરું. ને જેવા 2 ક્વાર્ટર પડે એટલે ઘરે આવીને પાછો લાખી જાય મને. એ જ રીતે સાંજે પાછું. એટલે આ રીતે થોડોક ટાઈમ ચાલ્યું. હું દિવસે મોતની નિકટ જતો હતો, મારી કન્ડિશન એટલી ખરાબ થઈ ગયેલી હતી. પણ મને આ બધી વસ્તુ કંઈ સૂઝબૂઝ હતી નહીં તે સમયે. પણ મારી જે દાદી હતી મારા ઘરમાં મારી જોડે રહેતી હતી, તો એ આ બધી વસ્તુ જોતી હતી. તો એણે પછી એક દિવસ મારા કાકાને ફોન કર્યો જે સુરત રહેતા હતા, કે ભાઈ તું અહીંયા આવ અને જો આ મરી જવાનો નહીં તો આ. બીજા જ દિવસે મારા કાકા આવ્યા. પથારીમાં જે હાલતમાં હું સૂતેલો હતો ને, તો ખાલી પેલી ચાદર મેં ઓઢીને સૂતેલો, પણ ખાલી અંદર કંઈ છે જ નહીં એવું જ એમ, એકદમ એમ મારું શરીર એમ. એટલે મને જોઈને પહેલાં તો એમના આંખમાં પણ આંસુ આવી ગયા ને એમણે તાત્કાલિક મને બારડોલીમાં શિવજ્યોતિ એક હોસ્પિટલ હતી ત્યાં આગળ એડમિટ કર્યો. તો ત્યાંથી બી ડૉક્ટરે મને ના પાડી દીધી કે આને ઇમિડિયેટલી તમે સુરત મહાવીર હોસ્પિટલમાં શિફ્ટ કરો. તો ત્યાંથી મને મહાવીર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં શિફ્ટ કર્યો, ત્યાં મારી પ્રોપર લગભગ અઠવાડિયું જેવી ટ્રીટમેન્ટ થઈ. એટલે બોડી થોડુંક મારું ડિટોક્સ થયું, થોડો ખોરાક લેવાતું થયું મારું. એટલે પછી મારી સામે બધા ફ્લેશબેક ચાલુ થયા, જે મેં દારૂના કારણે જે કરેલું હતું. બીજું મારા છૂટાછેડા થઈ ગયા, મારી મિલકત આખી મેં ગુમાવી દીધી. ઇવન મારી હાથે તે ટાઈમે હોસ્પિટલમાં મારી ખબર લેવા વાળું કોઈ તૈયાર હા, નહોતું. કોઈ આવે જ નહીં ને કાને. મારી જાણકારના મારા ગામ ને એ બાજુના લોકોને તો એવું જ થઈ ગયેલું હતું કે આ મરી ગયો એમ, સમજી ગયા.
એટલી આ મારો જે ફોટો જે છે મેં તમને બતાવ્યો હમણાં, આ ફોટો બી મારો એક કામવાળો છોકરો હતો જે તે ટાઈમે મારી સાથે હોસ્પિટલમાં રહેતો હતો, એણે એ ફોટો પાડેલો મારો, સમજ્યા? ને આજે મારી લાઈફ ટાઈમ મેમરી એ બની ગઈ છે, કારણ કે હું રોજ એ ફોટાને જોઉં તો મને મારી ઓકાત ખબર પડે કે હું રિયલમાં હું કોણ છું તેમ. એટલે આ બધી વસ્તુ ચાલી પછી મારા જીવનમાં પહેલી વખત આજ સુધી મેં દારૂ સામે હાર માનવા તૈયાર નહીં હતો એમ. મને જેટલા બી લોકો સમજાવવા આવતા હતા, મને સુધારવાના પ્રયત્ન કરતા, એ બધાને મેં મારા દુશ્મન બનાવીને રાખેલા હતા. કેમ? કારણ કે તે સમયે મારી માનસિકતા એવી હતી કે મારા ને મારા દારૂ વચ્ચે જે કોઈ બી આવે બધા મારા દુશ્મન. મારા જેવા જે લોકો હોય પીવાવાળા એ બધા મારા માટે ભગવાન. ભગવાન, હા, એ બધા દોસ્તાર થઈ જાય. હા એમ. એટલે પહેલી વખત પછી મેં ભગવાનને હાર માનીને ભગવાનને મેં દિલથી એ મરણ પથારીમાં પડીને મેં પ્રાર્થના કરેલી કે ભગવાન કાં તો તું મને હવે લઈ લે, કાં પછી આમાંથી નીકળવાનો સાચો રસ્તો મને બતાવ. કારણ કે આ બધી વસ્તુઓ હવે મારાથી બી સહન થતી નથી. હું તફડતો હતો ત્યારે, દારૂ નહીં મળતો એટલે આખો પથારીમાં હું રીસરનો પેલી પાણી વગર માછલી કેમ તડફે એ રીતે તડપતો હતો હું, સમજ્યા? ને એ જે મારી દિલથી જે મેં પ્રાર્થના કરેલી હતી ને ભગવાન સામે જ્યારે મેં મારી જિંદગીમાં પહેલી વખત હાર સ્વીકારીને, તો ઉપરવાળાએ મારી ખરેખર એ પ્રાર્થના સાંભળી. 24 કલાકની અંદર એ મદદ મને મળી. મારા કાકાના એક મિત્ર હતા દેવાંગભાઈ પટેલ, તો એ પોતે હોસ્પિટલ મને મળવા માટે આવ્યા અને મારા કાકાને આ મેસેજ આપ્યો કે જો આ વ્યક્તિને જો તમારે બચાવવો હોય ખરેખર, તો દુનિયાની કોઈ હોસ્પિટલ કે ડૉક્ટર આને બચાવી નહીં શકશે. આના માટે એક જ રસ્તો છે કે એને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મૂકવો પડે, રિહેબ સેન્ટરમાં, તો જ આ વસ્તુ શક્ય થશે. અને તે સમયે આપણા ગુજરાતમાં આવા કોઈ વ્યસન મુક્તિ કેન્દ્ર હતા નહીં કે આના વિશે કોઈને કંઈક જાણ પણ હતી નહીં. મને મૂકવામાં આવ્યો બોમ્બે, થાણેમાં એક હતું તાંગારી. બીજા જ દિવસે તમારી હોસ્પિટલમાંથી રજા લઈને મને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યો. જે દિવસે હું એડમિટ થયો તે દિવસે મારી કન્ડિશન તો એવી હતી કે પગે ચલાતું નહીં હતું. 15-20 દિવસ તો બહુ ખરાબ કન્ડિશનમાં મેં ત્યાં કાઢ્યા. ત્યાર પછી ત્યાં જે ટ્રીટમેન્ટ માનસિક સારવારની મેઇન મારી જે ચાલુ થઈ, જે ગ્રુપ કાઉન્સલિંગના સેશનો ચાલતા હતા, એમાં જે વસ્તુઓ બધી બોલવામાં આવતી હતી ને તો મને એવું લાગતું કે આ બધું મારા વિશે જ કહી રહ્યા છે આ લોકો. એ દરેક ઘટનાઓ મારી સાથે બની ચૂકેલી હતી મારા જીવનમાં. 4-5 મહિના મારા હવે, હા, તે દરમિયાન મેં એકદમ ફૂલ ઇન્વોલ્વ હતો મારા પ્રોગ્રામને. મેં બધું માની લીધું કે આ જે વસ્તુ છે મારા માટે બરાબર છે હવે, બરાબર. કારણ કે હું એ જગ્યા પર પહોંચેલો હતો ને તો મારી પાસે જેટલી બી વસ્તુ ગુમાવવા જેવી હતી એ બધી મેં ગુમાવી ચૂકેલો હતો. નહીં મારી પાસે પરિવાર હતું, નહીં મારી પાસે મિલકત હતી, નહીં એવા કોઈ મારી પાસે સંબંધ હતા કે જે મેં સાચવેલા હતા, બરાબર. એટલે મારી એક કહે ને કે મારા જીવનનો યુટર્ન હતો મોટામાં મોટો. તો એક ત્યાંથી મેં એક નવી શરૂઆત કરી. પછી એકદમ પોઝિટિવ. પછી 1.5 મહિના પછી થોડોક એક બીજો પ્રોબ્લેમ ડિસ્ટર્બન્સ આવ્યું